નમસ્કાર મિત્રો, ટેકનિકલ ગુરુજી ગુજરાતીમાં તમારું સ્વાગત છે। આ વિડીયોમાં આપણે શીખીશું કે વોટ્સઅપના ઇમ્પોર્ટન્ટ મેસેજ સેવ કઈ રીતે કરશું। ઘણીવાર શું થાય છે કે મેસેજ આપને લાગે કે આ ઉપયોગી છે, પરંતુ અત્યારે નહીં, ભવિષ્યમાં એ ઉપયોગ થવાનો છે, તો એને સેવ કઈ રીતે કરશું। ઘણીવાર એવું પણ થાય કે અઠવાડિયા 2 અઠવાડિયા પહેલાં મેસેજ આવેલો હોય, પણ આપણે જરૂર એની અત્યારે પડે, તો ત્યાર પછી તો હજારો મેસેજ આવી ગયા હોય અને એ મેસેજ આપણે મળે પણ નહીં। તો એના માટે શું કરવું? સૌપ્રથમ વોટ્સઅપ ઓપન કરો, જે પણ મેસેજ સેવ કરવો હોય એના ઉપર ક્લિક કરો। ઉપર તમને સ્ટાર જેવી નિશાની દેખાશે, તેમાં ક્લિક કરી દો। આ રીતે તમારો મેસેજ સેવ થશે। ચલો હજુ એક મેસેજ સેવ કરી દઈએ। ચલો હું આ મેસેજ સેવ કરી દઉં છું, સ્ટાર ઉપર ક્લિક કરું છું। હવે બહાર નીકળો। હવે ત્રણ ટપકા છે ત્યાં ક્લિક કરો। અહીંયા સ્ટેર મેસેજ એવું દેખાશે, એમાં ક્લિક કરો। અહીંયા જો તમને દેખાશે જે પણ મેસેજ સેવ કર્યા છે એ અહીંયા દેખાશે। તો તમને જ્યારે જરૂર પડે ત્યારે તમે સ્ટેર મેસેજમાં ક્લિક કરશો એટલે આવી જશે। અને જે પણ મેસેજ તમને સેવ કરવો હોય ભવિષ્ય માટે તો એના પર ક્લિક કરવાનું અને સ્ટાર દબાવવાનું। સિમ્પલ, આટલું જ કરવાનું છે ને ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન। ધન્યવાદ।